સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત 50 જેટલી શાળાઓમાં છેલ્લા 2 મહિનામાં 600થી વધુ જે બાળકો જે છે પોતાની એલસી લઈ સ્કૂલ છોડી દીધું છે। ત્યારે આપણી સાથે શિક્ષણ સમિતિના જે અધ્યક્ષ છે આપણે એમની સાથે વાતચીત કરીશું। કયા કારણો છે આ સ્કૂલ છોડવાનું અને શું મુખ્ય કારણ હોઈ શકે છે, ખાસ કરીને રત્ન કલાકારો વધારે જે બાળકો છે તેઓ છોડ્યું છે। રાજેન્દ્ર સર, આ જે બાળકોએ જે સ્કૂલ છોડી છે સરકારી સ્કૂલ, શું કારણ લાગી રહ્યું છે? આમ તો અવારનવાર ઘર શિફ્ટિંગ કરવાથી પણ એલસી લેતા હોય છે બાળકો, પરંતુ મને લાગે છે કે કદાચ ના હીરામાં મંદી અને મેટ્રોનું કામ હોય અને દુકાનો બંધ હોય, ધંધા રોજગારી મંદા હોય, એને કારણે પણ લોકો એવું વિચારે કે આપણે એના કરતાં ઘરે જઈને ખેતી કરીએ, અને આના કારણે પણ શાળામાંથી બાળકો એલસી લઈને પોતાના ગામ જતા રહ્યા હોય એવું મને લાગે છે। સર, એક કારણ એવું પણ હોઈ શકે છે કે અત્યારે જે રીતે શું એવું પણ આપણે માની શકીએ છીએ કે શિક્ષણની જે સ્થિતિ છે ખૂબ જ કથળી ગઈ હોય સરકારી શાળાઓમાં, એ પણ એક મુખ્ય કારણ લાગી રહ્યું છે? ના, એ કારણને હું નથી જોતો, કારણ કે વરાછા કતારગામ દરેક ઝોનની અંદર આપણી શાળામાં લગભગ 1000-2000 વેઇટિંગ હોય છે દરેક સ્કૂલોમાં, પરંતુ આને કોઈ એલસી લીધું એના માટે એ કોઈ કારણ ના હોઈ શકે, કારણ કે આપણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં મફત ભણતર છે, સારું ભણતર છે, એલઈડી બોર્ડ દ્વારા ભણતર છે, એટલે એ કારણ ના હોઈ શકે, પરંતુ કાંઈક ને કાંઈક આર્થિક પરિસ્થિતિને કારણે પણ બાળકોને ઉઠાડીને એલસી લીધું હોય। સર, આ કેટલું આને ગંભીર જો છો આપ? જેમ કહો છો આર્થિક સ્થિતિ છે, હીરા મંદી છે, અને કદાચ સુરતના ઇતિહાસમાં એવું પહેલી વખત બન્યું હશે કે 1 થી 1.5 મહિનામાં 600થી વધુ બાળકો એલસી લઈ ગયા। તો સર, હવે આ અંગે સુરત મહાનગરપાલિકા શું કરશે કે જેથી વધુ બાળકો આમાંથી એલસી લઈને ના નીકળે, સ્કૂલ ના છોડે? એલસી લઈને ગામ જતા હોય આપણે કોઈને ના કહી શકીએ, પરંતુ અત્યારે જે રાજ્ય સરકારનું અપાર કાર્ડની કામગીરી ચાલે છે એનાથી આપણે જાણી શકીએ કે આ બાળકો ખરેખર એલસી લઈને બીજે એડમિશન લીધું છે કે નથી લીધું, કાં પછી ભણતર છોડી દીધું છે, એ જાણી શકાય। અને એના આધારે આપણે એ લોકો જો ગામડામાં ગયા હોય તો એ લોકો પર ચોક્કસ ધ્યાન આપીને આપણે એમને પાછા ભણતર માટે કહી શકાય। તો સર, એ અંગે તપાસ કરાશે કે કેટલાય બાળકોએ જે અહીંયાથી એલસી લઈ ગયા છે તો કેટલાય અભ્યાસ ચાલુ રાખ્યો છે, કેટલાય છોડી દીધું, એ અંગે તપાસ કરાશે? એ તો ગામે ગામ ગયા હોય તો મેં તમને કીધું ને કે અપાર કાર્ડના માધ્યમ દ્વારા, એટલે રાજ્ય સરકારનો સારો પ્રયોગ છે કે એના માધ્યમ દ્વારા આપણે માહિતી મળશે તો ચોક્કસ કરી શકાય। બિલકુલ, તો આપ જોઈ શકો છો કે જે શિક્ષણ સમિતિના જે અધ્યક્ષ છે રાજેન્દ્ર કાપડિયા, તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જે રીતે હાલ અત્યારે એ હીરા મંદી જે છે તે ખૂબ જ ગંભીર મંદીથી જે પસાર થઈ રહ્યું છે, ત્યારે આ મંદીના કારણે પણ અમુક જે વિદ્યાર્થીઓ છે તેઓ પોતાના જે માતા પિતા દ્વારા જે એલસી સ્કૂલમાંથી લઈ લેવામાં છે, અને અમુક જે અપાર કાર્ડ હસ્તક જે છે અન્ય જિલ્લાઓમાં જે છે પોતપોતાના ગામે જે છે તેઓ અભ્યાસ કરવા માટે ગયા છે। તો હાલ અત્યારે જેટલા 1.5 થી 2 મહિનામાં જે રીતે 600થી વધુ જે વિદ્યાર્થીઓ એલસી લઈ ગયા છે તે ખૂબ મોટો જે છે ચિંતાજનક પ્રશ્ન સામે આવી રહ્યો છે। કેમેરામેન અમનસિંહ સાથે સુરજ મિશ્રા, લોકસત્તા જનસત્તા, સુરત।